સુરતના પાંડેસરા વિસ્તારના બાટલી બોય સર્કલ નજીક યુવકના હત્યાનો મામલો. પાંડેસરા પોલીસે આરોપી બ્રિજેશ ધનરેશ નિષાદની ધરપકડ કરી. આરોપીએ 2 દિવસ પહેલા દિનેશ હરિપ્રસાદ નિષાદને માથામાં પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બંને વચ્ચે પાંડેસરા બાટલી બોય સર્કલ પાસે ચાની લારી પર કોઈક વાતે બવાલ થઈ હતી. હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિદેવ મંદિરની પાછળ ખુલાવાસ પ્રસ્થાન ખાતે એક ઇસમ લોહીનું હાલતમાં પડે, જેનો પોલીસને કંટ્રોલમાં કોલ મળતા પોલીસ સ્થળ પર પહોંચે અને 108 બોલાવતા અને મૃત જાહેર કરી તેથી તેને સિવિલમાં ખસેડ્યો. તેના બહેન રાનીદેવી નાઓએ તેને સારવાર અર્થે ખસેડતા ત્યાં ડૉક્ટરે મૃત જાહેર કરતા પોલીસ પહોંચતા તેની મર્ડર થયેલાનું જણાયેલ, તેથી તેની ફરિયાદ લઈ પાંડેસરા પોલીસ સ્ટેશને કાયદેસર ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરેલ છે. તપાસની વિગતમાં ધ્યાને આવેલ છે કે આ મરણ જનાર દિનેશ નિષાદનો ભત્રીજો બ્રિજેશ નિષાદ નાઓએ તેની હત્યા કરી હતી અને હત્યા કરવા માટે તેણે કોઈ બીજા શસ્ત્રો કે નહીં વાપરતા બાજુની સાઈડ પર પડેલી ઈંટનો ઉપયોગ કર્યો, જેને મારતા આ દિનેશનું મરણ થયું. અને બ્રિજેશને પૂછપરછ કરતા પોતે નાની બાબતોમાં 2-3 વખત ઝઘડો થયેલ હતો, પરંતુ તે દિવસે આયુષમાં આવી અને તેને ઈંટનો પથ્થર મારેલ, જેથી આ મરણ જનાર દિનેશની હત્યા થયેલી અને બ્રિજેશને ગઈકાલે પાંડેસરા પોલીસે અટક કરી છે.